ભણતા હતા અને કેવો આનંદ કર્યો ને એ બાળપણની વાતો યાદ કરે. એમાં કૃષ્ણ વાતો કરતા કરતા ઓલી બાજુ ગયા. સુદામાએ તાંદુલની પોટલી લઈ અને ફેંકવાની તૈયારી કરીને કૃષ્ણે સુદામાને બાવડું ઝાલ્યું. સુદામા, હું ક્યારનો જોઉં છું તમે આવ્યા ત્યારના કે આ પોટલીની અંદર એવું છે શું તે તમે મને નથી બતાવતા અને સંતાડીને ફરો છો. જવા દ્યો તો જરા. સુદામા કહે છે, કારણ કે સુદામા વિપ્ર બ્રાહ્મણ છે, એના મુખની અંદર જૂઠો શબ્દ ન હોય, ખોટું નથી બોલતા, પરંતુ કૃષ્ણથી બચવા માટે એવો પ્રયોગ કરે ને કહ્યું કે રસ્તામાં મને ભૂખ લાગે એટલે તમારા ભાભીએ મને થોડાક તાંદુલ રાંધી આપ્યા હતા. અને ત્યારે કૃષ્ણ બોલ્યો છે કે સુદામા, એ ઋષિના આશ્રમની અંદર ભણતા હતા અને ત્યારે ખોટું બોલીને એકવાર ખાઈ લીધું, હજી બીજી વાર ખોટું બોલો છો. એકવાર ખોટું બોલ્યા તો આટલું ભોગવવું પડ્યું છે ને હજી બીજી વાર જૂઠું બોલો છો. તમારા હાથમાં જે તાંદુલ છે ને એ મારા ભાભીએ મારા માટે પ્રેમ પ્રસાદી મોકલી છે, લાવો મારી પાસે. એમ કરીને પોટલી લઈ લીધી અને એની ગાંઠું ખોલી અને એક કોળીઓ મુખની અંદર મૂકે, દ્વારકાની બધી સીધી સીધી પોરબંદર ભેગી. બીજો કોળીઓ મુખની અંદર મૂકે, દ્વારકાની બધી સંપત્તિ પોરબંદરની અંદર. અને ત્રીજો કોળીઓ મૂકે ને ત્યારે રાણી રૂક્ષ્મણીએ બાવડું પકડ્યું કે હા પ્રભુ હા. આ ત્રીજો કોળિયો મુખની અંદર ન મૂકશો. જો ત્રીજો કોળિયો તમે મુખની અંદર મૂક્યો તો અમારે અષ્ટપટરાણીને સુદામાની સેવા કરવા પોરબંદર જવું પડશે. હવે બસ કરી જાઓ, હવે હાવ કરી જાઓ. અને કૃષ્ણએ આપ્યું એટલું. મારો બાપ માગ્યા વગર દે ને એનું નામ કૃષ્ણ છે. નિત્ય કાયમની માટે હું આપ બધાને શ્રોતાજનોને કહેતો આવું કે ભગવાનના મંદિરે જઈ ભિખારી બની નહીં સાહેબ એનો દર્શનનો ભાવ પ્રગટ કરીને એના સામે ઊભા રહી જાઓ. એટલે તમારે શેની જરૂર છે એની બધી ખબર છે, તમને મેળાએ આપી દેશે. પણ ભાવ લઈને જવું પડે. મેં કહ્યું એમ આંખો બંધ કરે, ન મૂર્તિનો દીદાર કરે, ન પ્રભુના ચરણનો દીદાર કરે અને પછી હાલ્યા આવે, એમ નહીં સાહેબ. હરિનું દર્શન કરો, ભગવાનની મૂર્તિનું દર્શન કરો ને મૂર્તિના દીદાર કરો, એના ચરણના દીદાર કરો. સુદામાને કહ્યું, સુદામા લાવ મારી પાસે. બીજું કઈ છે તો કે હવે કાંઈ નથી. સારું. અને રાત્રે સુદામા સુતા અને ખબર પડી કે આવ્યા ત્યારનો લોભાવે છે, પણ સામે હાલીને કહેતો તો નથી કે તારે કાંઈ થોડું ઘણું જોઈ છે. હે કૃષ્ણ, તને આટલી આટલી સંપત્તિ છે, તું હાચે ખોટે પૂછતોય નથી મને. સંપત્તિ તને આવ્યા પછી કૃષ્ણ તોય લોભી થઈ ગયો એવું લાગે છે. સુદામા આવા મનમાં વિચાર કરે છે. અને એમાં રાત્રે સુતા અને સવારે મંગળ પ્રભાતની અંદર પ્રાતઃ કાળમાં સુદામ બોલ્યા છે, કૃષ્ણ હાલો હવે હું રજા લઉં. ભલે કોઈ વાંધો નહીં. સુદામાએ રજા લીધી. ધીમે ધીમે હાલતા થયા. પાછું વળી વળીને જોવે છે. કૃષ્ણે પૂછ્યું, કઈ ભૂલાઈ ગયું છે? સુદામા મનમાં કે ભૂલાઈ નથી ગયું, પણ હાચે ખોટે તે પૂછ્યું નહીં કે મારે ભત્રીજા હાટું એટલું લેતા જાઓ. એ કૃષ્ણ, આટલી આટલી સંપત્તિ વૈભવ સુખ છે, એક થોડું ન દઈ શકો તારા ભત્રીજા માટે? સુદામા મનમાં આવા વિચાર કરે છે ને સુદામા પોતે ચાલતા થયા. થોડેક દૂર ગયા. કૃષ્ણને યાદ આવ્યું. મહેલની અટારી ઉપરથી અવાજ કર્યો, એ સુદામા મિત્ર જરા અહીંયા આવો ને. સુદામાએ ગળગળતી દોટ મૂકી કે બચારાને કદાચ ભૂલાઈ ગયું હશે ને પાછળથી યાદ આવ્યું હશે. સુદામા ત્યાં પહોંચ્યા અને બે હાથ જોડીને કહ્યું કે બોલ ને ભાઈ કૃષ્ણ, બોલ કૃષ્ણ, શું છે? કાંઈ નહીં,
તમારું જૂનું ધોતિયું પહેરી લ્યો ને મારા પિતાંબર જામા મને ઉતારી આપો. અરે કૃષ્ણ તારા જેવો તો લોભી કોઈ નહીં, તન ઉપર કપડાય ન રહેવા દીધા. મેં મનમાં એવો વિચાર કર્યો કે પિતાંબર વેચીને કઈક છોકરાને અનાજ ખવડાવીશ. સુદામા પિતાંબર ઉતારી આપ્યા, પોતાના જૂના ધોતી પહેરી અને સુદામા ત્યાંથી હાલતા થયા. અને ત્યારે ભગવાન દ્વારકાધીશના દ્વારપાળોએ એને સૈનિકોએ કહ્યું, હે દ્વારકાધીશ, આપ જો મને રજા આપતા હોય તો આ સુદામાને રથની અંદર પોરબંદર મૂકી આવો. ભગવાન દ્વારકાધીશ ના પાડે છે. ત્યારે કોઈએ એને પ્રશ્ન કર્યો છે કે પ્રભુ આપે શા માટે ના પાડી? એ તમારો બાલ મિત્ર છે, બાળ સખા છે, શા માટે એને તમે ના પાડી? અને ત્યારે સાહેબ ભગવાન દ્વારકાધીશના મુખમાંથી શબ્દો નીકળ્યા કે આટલો પવિત્ર બ્રાહ્મણ આપણી ભૂમિ ઉપર પગ દે ને એટલે એ ભૂમિનું નામ દેવભૂમિ થઈ જાય. એટલે સુદામાને ત્યાંથી ચાલતા જવા દીધા છે પોરબંદર. કાગ કે ઘણા દી વીતી ગયા, એ વિદાય લીધી આવી પરેજી. કાગ કે ઘણા દી વીત્યા, એ વિદાય લીધી આવી પરેજી. એ હારે ને મોરારીની એ જી પાસે કાંઈ ન માગ્યો રે, ધન ધન એની ધારણા કાંઈ ન માગ્યું સાહેબ. આ સુદામા પોરબંદરની અંદર સુદામા પહોંચ્યા. પોરબંદરની અંદર જ્યાં એની ઝૂંપડી છે, એ ઝૂંપડી કંચનના મહેલનું નિર્માણ થયું છે. અને એક મહેલની અટારી ઉપરથી કોઈ સુંદર સ્ત્રીએ અવાજ મારીને કહ્યું કે સ્વામીનાથ અહીંયા અવતારો. બાળકો આવ્યા, રાજના પોશાકો પહેર્યા છે. રાજના પોશાક બાળકોએ પહેર્યા. અને સુદામાએ પૂછ્યું કે ભાઈ આ તમને પોશાકો ના બધું આપ્યું કોને? અને ત્યારે સુદામાના બાળકો બોલ્યા કે દ્વારકાથી કાના કાકાના માણસો આવ્યા ને કીધું કે હજી કાંઈ જરૂર હોય ને તો બીજી વાર તાર બાપુજીને મોકલજે. હે, હજી કાંઈ જરૂર હોય તો બીજી વાર તાર પિતાજીને મોકલજે. સુદામાની આંખમાંથી દળ 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 આહું વહી ગયા. ધન્ય છે કૃષ્ણ, તને ધન્ય છે. અરે વગર માગ્યે મને આટલું આપી દીધું, અને કદાચ માગ્યું હોત તો શું થાત? આ કૃષ્ણ છે સાહેબ. કૃષ્ણને જો જાણવો હોય તો ભીતરથી અને બાહ્ય રીતે નહીં, અંદર ભીતરથી જાણવો પડે. 5,500 વર્ષ પહેલા એને માયા લગાડી, હજી સાહેબ એ જ માયા એવી ને એવી છે, એવી ને એવી માયા છે. આ કૃષ્ણ છે. પરંતુ સુદામાએ એના નિયમો વિરુદ્ધ ન જાય. એની પત્નીને કીધું કે જે આ કંચનના મહેલ છે આ મારી મહેનતના નથી. ભલે કૃષ્ણએ આપણને આપ્યું છે પણ મારી મહેનતના નથી. આપણે આમાં રહેવાના અધિકારી નથી. નીકળી જાઓ બારા. બારા કાઢ્યા. છોકરાઓ મૂકે હટ, બાપુજી અમે તો અહીંયા જ રહેવાના છીએ. અને ત્યારે સુશીલાજીએ ભગવાન દ્વારકાધીશને કહ્યું કે હે કૃષ્ણ, કાં દીધું એ પાછું લઈ જાઓ, કાં અમને બેન ભેગા બેહાડી જાઓ. નકર આમાં ભેગું નહીં થાય. કૃષ્ણ હાલતા થયા દ્વારકામાંથી. રૂક્ષ્મણીજીએ પૂછ્યું કે પ્રભુ જ્યારે હોય ત્યારે એકલા જ જાઓ છો, કોક દિવસ તો અમને સાથે લઈ જાઓ. તો કે ચાલો. રૂક્ષ્મણીજી અને કૃષ્ણ અહીંયા આવ્યા. સુદામા એને બધાએ 2 હાથ જોડીને દંડવત પ્રણામ આદિ કરીને કહ્યું કે કેમ કૃષ્ણ પાછળથી આવવું પડ્યું?
તો સુદામાને કીધું તમારા પોકારથી નહીં, મારા ભાભીએ મને બોલાવ્યો છે એટલા માટે આવ્યો છે. આ તો કૃષ્ણ છે, માયા કરવામાં કઈ બાકી જ ન રાખે. માયા કરવાની આમાં કઈ બાકી જ ન રાખે ને ત્યારે એ જ કૃષ્ણએ કહ્યું છે કે કઈ વાંધો નહીં ભાભી, તમે રસોઈ બનાવો તો અમે બે ભાઈ આ દરિયાની અંદર સ્નાન કરી આવીએ. હવે પાછી કૃષ્ણ માયા કરે છે, લીલા કરે એની. એ દરિયાની અંદર સ્નાન કરવા જાય ને કૃષ્ણએ સુદામાને ધક્કો મારીને દરિયાને તળિયે પહોંચાડી દીધો. સમુદ્રના તટની નીચે ધક્કો મારી દીધો. હવે ઘટના એવી ની કૃષ્ણએ માયા એવી કરીને લીલા એવી કરી, એ સમુદ્રના તળિયે ઈ સુદામા ગયા અને સુદામાને ન્યાના રાજા બનાવવામાં આવ્યા. સુદામાને ન્યાના રાજા બનાવવામાં આવ્યા અને સુદામાનો એક સુંદર રાજકુમારી હારે વિવાહ થયો. હવે એ દેશનો કંઈક નિયમ ઊંધો હતો. પતિ મરે તો પત્નીને સતી થવું પડે, તો અહીંયા પત્ની મળે તો પતિને સતું થવું પડે. એ રાજકુમારીનું મૃત્યુ થાય એટલે સુદામાને સતું થવાનું, સુદામાને એ ચિતાની સયા ઉપર સુવડાવ્યા અને ચિતામાં આગ આપી સુદામાનો વાહો દાઈજ્યો. સુદામાનો વાહો દાઈજ્યો અને સુદામાએ ચિતામાંથી આમ છલાંગ મારી અને ભગવાન દ્વારકાધીશે માયા કરીને સુદામાને સમુદ્રમાંથી બહાર લઈ લીધા. બે હાથ જોડીને ઉભા રહ્યા અને કૃષ્ણને કે ભાઈ સાહેબ, હવે તારી માયા હંકેલ તો સારી વાત છે. સુદામાને કીધું, સુદામા બોલ, જે મેં દીધું એ તું સ્વીકાર કરસ કે ઘરે જઈને મારા ભાભીને કહી દઉં કે તમે બીજા લગ્ન કર્યા હતા? તો કે નહીં. પણ કૃષ્ણ આટલું બધું અઢળક નહીં, મારી જેટલી જરૂરિયાત છે એટલું જ મને જોઈએ, મારી સીમિત છે એટલું જ મને જોઈએ. અને જેટલી સીમિત હતી સાહેબ એટલું જ સુદામાએ રાખ્યું છે. કહેવાનો મારો ભાવાર્થ, કહેવાનો મારો તાત્પર્ય, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ સુંદર મજાના ભગવાન કૃષ્ણની બાલ્યાવસ્થાની આ વાતો કહે છે ને એ જ સમય સંદર્ભે આપણી કથાની અંદર સંતો પધાર્યા.